ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? આજે જો વ્હાઈટ ડ્રેસ પહેરી લીધો છે, ક્રીમ મતલબ. આજે શુક્રવાર છે અને જીવંતિકામાનું મેં વ્રત લીધું છે અને હું બહાર જઈ રહી છું. જોઉં છું કે મને ફૂલ મળે તો એક જગ્યાએ દેખાઈ રહ્યા છે. દેખો ફૂલ તો દેખાય છે ઘણા બધા, પણ હું આજ ફૂલ લેવાની છું. ખબર નહીં બધા લે કે ના લે. જોઈ શકો છો, જુઓ કેટલા બધા છે ફૂલ, પણ હવે લેવા કેવી રીતના. દેખો ફૂલ તો છે પણ હું પહોંચાતી નથી. સિક્યુરિટી ભાઈને કહ્યું છે કે ફૂલ મને તોડી આપો. ફૂલ હો ગયા. દેખો ફૂલ લઈ લીધા છે, કંઈ લાવી પણ નથી, હાથમાં જ લઈને જઉં છું. દેખો અમારું આ અહીંનું તમને કેવું છે નજારો બતાવું છું. ચલો ફૂલ તો આવી ગયા. હવે તુલસી લાવવા પડશે, તુલસીના પાન. કારણ કે હું તુલસી મારા ઘરે વાવું છું, પણ ખબર નહીં કેમ થતા જ નથી. 3-4 વખત વાયા હશે. મમ્મી આવે છે મહેસાણાથી ઘણી વાર લઈને બી છોડ આવે નાનું કે હું કરું, પણ મારે અહીંયા તુલસી થતા જ નથી. એટલે હવે છે એક જગ્યાએ જોઉં ઉપર કે મળી જાય તો તુલસીના પાન લઈ આવું છું. કારણ કે આજે શુક્રવાર, જીવંતિકામાનું વ્રત પહેલો શુક્રવાર છે તો હું કરી લઉં છું. દેખો ભાઈ વ્હાઈટ ડ્રેસ. ભાઈ તુલસી પણ મળી ગયા છે, ઘણું બધું છે. માસી બહુ બધું આવ્યું છે આમાં ઉપર. અને નીચેનો નજારો જુઓ ભાઈ, કેટલો સરસ છે ને. ચલો આપણે તુલસી લઈ લઈએ છીએ. હમણાં જઈને આવી છું મહેસાણા, પાછું મહેસાણા જવાનું છે અચાનક. તો અત્યારે ડ્રેસ લઈને આવી હતી મહેસાણાથી, તો બધાને ધોઈ દીધા છે ડ્રેસો બધા, અને હવે ઇસ્ત્રી કરી દઉં છું. એટલે રાતે કટિંગ કરી દેશે અને પપ્પાને સીવવા આપી દેશે. પપ્પા સીવી દેશે. શું કર, આ ડ્રેસનું કમ્પ્લીટ ઇસ્ત્રી જેવું કરેલું હોય ને તો અંકિતને બહુ વાર ના લાગે. એમને જો ગરાગનું બી છે તો એ કરે. દેખો આજે થોડું મોડું થઈ ગયું છે, એટલે હવે આ પ્રસાદી થોડી મોડી જ કરી છે મેં. જો ઓમને બધા લોકોએ જમી લીધું છે. મારે આજે અંકિતની તબિયત પણ થોડી સારી નથી, અને આજે નોકરી
જઈ અને ત્યાંથી ડાયરેક્ટ મારે ડીમાર્ટનું થોડું કામ હતું, તો ત્યાંથી પણ હું ડાયરેક્ટ જ ગઈ, મારો જોબ પતાવીને સીધું ત્યાં ગઈ. અને પછી ક્રીનાને સ્કૂલેથી લઈને અને પછી ઘરે આવી. અને આજે ટ્રાફિક પણ એટલું બધું હતું, એક બાજુ વરસાદ ચાલુ હતો, તો આજે એવી રીતની ફસાઈને તો કે ઘરે હું આવતા આવતા લગભગ મને 5:30 જેવું થઈ ગયું. પછી મેં પ્રસાદી કરી, કોઈ શીરો બનાવે, કોઈ લાપસી બનાવે, પણ મેં આજે લાપસી બનાવી હતી. રોજ હમણાંથી શીરો મારા ઘરે હોય જ છે, એટલે મેં કીધું આજે લાપસી બનાવીએ. તો લાપસી બનાવી અને પછી માતાજીને પ્રસાદી કરી અને લગભગ એમ કરતાં કરતાં મારે 6 વાગી ગયા. અને પછી કામ કર્યું ને બીજું આજે ઘરે હતા, અંકિત સીવતા હતા એટલે કામ બી વધારે હોય. તો આજે આખો દિવસ મારો એવો જ ગયો છે કામમાં ને કામમાં. અને જો અત્યારે બેઠી છું અને આજે જાગરણ છે, 12 વાગ્યા સુધી હોય છે આમાં. આમ બી 12 તો મારે અમારે રોજ લોકો અંકિત સીવતા હોય એટલે 12-1 તો વાગી જ જતા હોય છે. પણ એવું હોય કે રોજ કરતાં આજે થોડું વધારે કાઠું પડી જાય, કારણ કે રોજ કામમાં ને કામમાં હોય અને આજે એમ છે કે જાગરણ કરવાનું છે એટલે જાગરણ ના થાય, એટલે ઊંઘ આવે, કારણ કે આખો દિવસ ખાવાનું તો હોય નહીં આમાં, સજ પ્રસાદી જ લેવાની હોય એમાં. એટલે બસ જો આખો દિવસ આજનો આવો ગયો છે. અને આજનો અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચલો ફરી મળીશું નવા બ્લોગ સાથે. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ક્રીના પણ